નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 7 સુભાષિતાની તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 7 સુભાષિતાની તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો। તો અહીં શબ્દો આપેલા છે સમુત્પન્ને, નિકુંજંતી, કસ્યચિન્મિત્રમ, સમુદ્ર સહિતા, ચૈવેક્ષુદંડમ, કાંચનમ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। જેમાં સવાલ નંબર 1 છે કીદશી વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી। તો એનો ઉત્તર છે પુસ્તકેષુ સ્થિતા વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કસ્ય વિભૂતયઃ પરોપકારાય સંતિ। તો એનો ઉત્તર છે સત્પુરુષસ્ય વિભૂતયઃ પરોપકારાય સંતિ। ત્યાર પછી સવાલ નંબર 3, વૃક્ષ કે નિકુંજંતી। તો એનો ઉત્તર છે વૃક્ષ ખગાહ નિકુંજંતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, મિત્રાણી તથા રિપવઃ કેન જાયન્તે। તેનો ઉત્તર છે મિત્રાણી તથા રિપવઃ મનુષ્યસ્ય વ્યવહારેણ જાયન્તે। ત્યાર પછી સવાલ નંબર 5, પંચ નદીનામ નામાની લિખતું। તેનો ઉત્તર છે પંચાનામ નદીનામ નામાની ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, સરસ્વતી। ત્યાર પછી સવાલ નંબર 6, સજ્જનાનામ કિમ વિકૃતમ ન ભવતી। તેનો ઉત્તર છે સજ્જનાનામ પ્રકૃતૌ કદાપી કિમપી વિકૃતમ ન ભવતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે સંધિ છૂટી પાડીને લખો। પહેલો શબ્દ છે ધન્યોસી। તો એની સંધિ છૂટી પાડીએ તો થશે ધન્યઃ વત્તા અસી। બીજો શબ્દ છે કસ્યચિન્મિત્રમ। તો એની સંધિ છૂટી પાડીએ તો કસ્યચિત વત્તા મિત્રમ। ત્રીજો શબ્દ છે સ્વયમેવ। તો સ્વયં વત્તા એવ। ચોથો શબ્દ છે પુનરપી। તો પુનઃ વત્તા અપી। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે સંધિયુક્ત શબ્દ લખો। પહેલું છે રીપવઃ વત્તા તથા। તો રીપવસ્તથા। બીજો શબ્દ છે પુનઃ વત્તા ચંદનમ। તો પુનશ્ચંદનમ। ત્રીજો શબ્દ છે ન વત્તા અંભઃ। તો નાંભઃ। ચોથો શબ્દ છે ચ વત્તા એવ વત્તા ઇક્ષુદંડમ। તો ચૈવેક્ષુદંડમ। પાંચમો શબ્દ છે ન વત્તા અદંતી। તો નાદંતી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચેના ધાતુઓને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો। ઉદાહરણ છે પત તો પતંતી। પહેલો શબ્દ છે પા તો પીબંતી। બીજો શબ્દ ખાદ તો ખાદંતી। ગર્જ તો ગર્જંતી। વદ તો વદંતી। લીખ તો લિખંતી। પશ્ય તો પશ્યંતી। પઠ તો પઠંતી। નમ તો નમંતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું છે વારીવાહા સ્વયં ખાલી જગ્યા ન ખાદંતી। તો ખાલી જગ્યામાં જવાબ આવશે અન્નમ। ત્યાર પછી આ જ મુજબ બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે જલમ। ત્રીજી ખાલી જગ્યામાં ફલાની। ચોથી ખાલી જગ્યામાં પુષ્પમ અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે મધુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે પાદ પૂર્તિ કરો। જેમાં પહેલું છે પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને નાસા વિદ્યા ન તદ ધનમ। બીજું છે પિબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યમ ખલુ વારીવાહા પરોપકારાય સતામ વિભૂતયઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે સુભાષિતોનું સસ્વર શુદ્ધ ઉચ્ચારણ સાથે જૂથમાં, સમૂહમાં અને વ્યક્તિગત ગાન કરો। તો વિદ્યાર્થી મિત્રો, આ કાર્ય તમારે જાતે કરવાનું છે।
અહીં ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 7 તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.